પાટણ અપડેટ ચાણસ્મા તાલુકાના જીલિયા ફાર્મહાઉસ હુમલાનો મામલો ફાર્મહાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ યોજી જાહેરમાં કરાઈ હતી સરભરા સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજમાં હતો રોષ આજે અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા સાથે કરી બેઠકમાં સમાજના આગેવાનીની માંગણીઓ સ્વીકારતા ક્ષત્રિય સમાજની સભા મોકૂફ કરાઈ ફરજમાં બેદરકારીના ભાગરૂપે પોલીસ કર્મચારી પર કરવામાં આવી કાર્યવાહી પાટણ એલસીબીના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ એલસીબીમાં ફરજ બજાવતા યુએચસી બિન હથિયારધારી પોલીસ કર્મચારી અને એપીસી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખસિંહ યુએચસી બિન હથિયારધારી પોલીસ અતુલકુમાર યુએચસી કુલદીપકુમાર યુએચસી કિરણભાઈ એપીસી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ रिपोर्ट इकबाल शाह आज का भारत न्यूज़ અને તમને કહું કે चलो ચાલો जसू जसू चलो ચાલો आओ टाइम મળે તો જજો है પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા એ આ પક્ષે હતા પેલા પક્ષે હતા એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું આ ગુનેગારને સજા 100% થવી જોઈએ પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે રાજ્ય સરકારમાં પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સજ્જન સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું પર રાજ્ય સરકારે માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે આભાર માનીએ છીએ 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે એ જે કોઈ છે એ કોઈ પણ હોય એ ચાહે રાજકીય નેતા હોય કોઈ અધિકારી કર્મચારી હોય તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ અમારા ભાઈ નવગણજી મંગાજી અમારા અભુસિંહ અમારા જીબાજી તમામ આગેવાનો અહીંયા હાજર છે વિક્રમસિંહ બધા જ આગેવાનો હાજર છે
એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વો ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ અમને બધાને જાણ કરો, કોઈને બક્ષવામાં નહીં આવે. જલિયાવાલા કેસમાં કેટલા નિર્દોષો હતા? ઉભા રહેજો, ઉપરથી લાગી નવગણજી આ બાજુ નવગણજી આમ ભરી જાઓ. સાહેબનો ઇન્ટેલિજન્સ પછી આપણે બધાની જે કહેવાનું મેં કહી દીધું છે. એટલે હવે તમે તમારું ભરેવાનું કરીએ જવાબ નહીં. અને તમને કહું કે અંડેજી ચાલો ચાલો પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે. એક એવા સામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી, અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી, કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય, તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું, એ ન્યાય માટેનું સંમેલન હતું. પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે. તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી, કર્મચારી હોય, તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે. ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે, અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ, એમની વચ્ચે પણ ભયનો માહોલ છે. પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વો ઊંચો થતો હોય
તો આગેવાનો પોલીસ અમને બધાને જાણ કરું, કોઈને બક્ષવામાં નહીં આવે. જલિયાવાળા કેસમાં કેટલા નિર્દોષો હતા?